તો હું કે ડાયરો મોજમાં ને મોજમાં જ રહેવાનું। આજે આપણો પહેલો બ્લોગ ઉતારવા જઈ રહ્યા છીએ। પહેલો બ્લોગ અત્યાર સુધી એક પણ આપણે બ્લોગ ઉતાર્યો નથી। જોકે ભાઈ આપણે ભાઈ બ્લોગ ઉતારવો એ કાંઈ મોટી વસ્તુ નથી। આપણી જે નજરની સામે છે એ વિડીયોમાં બોલા રાખવાનું। બ્લોગ તમારો તૈયાર થઈ જશે। તમે પણ યાર એક મોબાઈલ લઈને બ્લોગ બનાવવા માંડો। કેમ કે ભાઈ યુટ્યુબમાં જેટલા પૈસા છે ને એટલા એક પણ જગ્યાએ એટલા પૈસા નહીં મળે। જેટલા યુટ્યુબમાં પૈસા મળશે ને એટલા ક્યાંય તમને પૈસા જોવા મળશે નહીં। એટલું યુટ્યુબ તમને અર્નિંગ કરીને આપશે। એટલે એક ફોન લઈ લો, મોબાઈલ લઈ અને બ્લોગ ઉતારવા માંડો। જેવું આવડે એવું બોલો, ગમે એવું બોલો, પણ બ્લોગ ઉતારવા માંડો તો તમને પણ એવો સપોર્ટ મળે અને થોડીક તમારી પર અર્નિંગ થઈ જાય। એટલે બ્લોગ યાર ઉતારવા માંડો। જેમ કે જો ભાઈ હું આવી ગયો છું વાડીએ, એટલે હું તમને આ મારી વાડી દેખાડતો। જો મારી નજરની સામું અત્યારે મારી વાડી છે, તો હું તમને મારી વાડી દેખાડી દઈશ કે ભાઈ જો હું આવી ગયો છું વાડીએ। આ છે મારી વાડી, મતલબ ખેતર। અહીંથી તે અહીં સુધી મેં આજ શું શું કામ કર્યું છે એ પણ તમને દેખાડી દઉં। ચલો પાછા થોડાક જઈએ। અને આ છે ભાઈ મોન્ટુ, આનું નામ છે ભાઈ મોન્ટુ, આનું નામ છે ભાઈ, આનું નામ મોન્ટુ છે। તો આજ મેં શું શું કામ કર્યું એ હું તમને દેખાડી દઉં, એટલે આપણો ભાઈ વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જાય। વિડીયોમાં એવું કાંઈ બહુ ખાસ હોય નહીં। જેમ કે ભાઈ તમે જોઈ જુઓ, આજ ભાઈ મેં આ ખોખીનું વાવેતર કર્યું છે। એમાં મેં પાણી પાયું છે। આજ ખોખીમાં ખોખી વાવી છે મેં 15 વીઘામાં ખોખી વાવી છે। 15 વીઘામાં ખોખી વાવી છે અને 15 વીઘામાં પાણી મૂકી દીધું છે। અને આજ એવું તો બીજું કંઈ કામ કર્યું નથી। અને હા, એક કામ એક કરવાનું છે કે ભાઈ આપણે આ કુંડા પણ ભરવાના હોય છે। જોઈ જુઓ, આ સકલાના કુંડા છે એ પણ આપણે ભરવાના હોય છે। જેમ કે જેના પક્ષીઓ આમાંથી પાણી પી શકે છે। અને અહીં તમે જોઈ શકો છો, અહીંયા પક્ષીઓનું ખાવાનું નાખી દીધું છે। અને તો ચાલો એક આપણે આ મળી ગયું છે આપણને આ ડબલું। આ ડબલાથી આપણે જનાવરના મતલબ પક્ષીના પાણીની વ્યવસ્થા કરી નાખવી। કેમ કે વહેલા સવારમાં પક્ષીઓ પાણી પીવા આવે છે। એટલે તમે પણ વહેલા સવારમાં બધા પક્ષીઓ માટે પોતપોતાની વાડીએ પાણીનો ઇંતજામ કરીને રાખવો। કેમ કે વહેલા સવારે પક્ષીઓ પાણી પીવા આવે એની માટે। અને જો ભાઈ આપણે વાડીએ તો આવી ગયા છીએ અને આપણે ભાઈ પાણી ભરી લઈશું અહીંયાથી। આ છે એક અમારો હોદ નાનો અમથો, જોઈ શકો છો આવડો હોદ છે। અંદર કેટલું પાણી ભર્યું છે એ પણ જોઈ લઈએ। પાણી તો ભાઈ થોડુંક જ છે, એટલું બધું પાણી પણ નથી। ચલો ભાઈ થઈ ગયું છે ભાઈ, જોઈ જો ભાઈ ડબલું ભરી લીધું છે। ડબલું ભરી અને ચાલો હવે આપણે પક્ષીઓના પાણીનો ઇંતજામ કરીને ચાલીએ છીએ। પક્ષીઓના પાણી આપણે અંદર દઈ દેવી, એટલે વહેલા સવારમાં એ આવે તો આપણે એ વહેલા સવારમાં પાણી પી શકે। જો આ છે એક બીજું એમનું પાણી પીવાનું પક્ષી માટે, એમાં પણ આપણે પાણી રેડી દઈએ। ચલો ભાઈ પાણી રેડી દીધું છે। આગળ બે આવા છે બીજા, એમાં પણ આપણે પાણી રેડવાનું રહેશે। એટલે એ બંને પણ પક્ષીઓ એમાં પણ બંનેમાં પીવી લે। એટલે વહેલા સવારમાં પણ કે પક્ષીઓને પાણી જોઈએ એટલે એની માટે। અને આ છે એક અમારી નાની આમથી ઝૂંપડી। જોકે વાડીએ જોકે આવું જ હોય અત્યારે તો, કેમ કે જે વાડીમાંથી થોડીક આવક આવે તો ભાઈ કંઈક મકાન બનાવવાના હોય। અત્યારે તો ભાઈ આવી ઝૂંપડી છે। અને ચાલો ભાઈ આમાં પણ આપણે પાણી નામી દઈએ પક્ષીના કુંડામાં। ચલો ભાઈ પાણી નમાઈ ગયું છે। આવડા કુંડામાં પણ પાણી નામી દેવી। થોડાક અધર છે પણ ચાલશે, ચાલો ને ભાઈ।
વિડીયો ઉતારવામાં થોડુંક કેવર આવે, આટલા અધર છે ને એની માટે. તો ભાઈ હું તમને હવે આ વાડી ઉપર એક ધાર છે એની ઉપર જઈને હું તમને આનો લુક દેખાડું કે આનો લુક કેવો આવે છે. આનો લુક એકદમ જબર આવે છે. અહીંયા ફોટા પાડવા હોય તો સાંજના સમયે આવવાનું, ફોટા તમારા એકદમ ક્લિયર આવે અને એકદમ લીલું ઘાસ આવે. જોકે અત્યારે તો નથી પણ થોડોક વરસાદ થઈ જાય એની પછી આ આખી જે ધાર છે આપણી આખી ધાર લીલીછમ થઈ જાય. જોકે થોડું લીલું ઘાસ ઉગી ગયું છે, તમે જોઈ શકો છો. આવું લીલું થોડુંક ઘાસ ઉગવા મળ્યું છે, કેમ કે 2 દિવસથી અમારા ગામમાં હેડ્રિક વરસાદ આવ્યો છે. ડેલી 2-3 દિવસથી ડેલી વરસાદ આવે છે અમારા ગામમાં. તો તમને હું ઉપર જઈને દેખાડું કેવો લુક આવે છે. ચલો ભાઈ, થોડી ચડવામાં થોડી વાર લાગે અને જો ભાઈ થોડું એડિટિંગમાં મિસ્ટેક થાય તો કહેજો, કેમ કે આપણો પહેલો બ્લોગ છે, એડિટિંગ એટલું બધું આપણને આવડે નહીં. તો કમેન્ટમાં કહેજો શું મિસ્ટેક રહેશે, તો આપણે આગલા બ્લોગમાં એ મિસ્ટેક આપણે સુધારી દઈશું. જોઈ શકો છો આનો લુક, જોઈ શકો છો નીચેનો પણ આ છે આનો લુક ભાઈ. એકદમ પાવરફુલ લુક આવે છે, એકદમ પાવરફુલ લુક. શું કહેવાય, એકદમ પાવરફુલ. અને આ બીજી ધાર છે એની નીચે જો કે રોજ અને ભૂંડ પણ રહે છે, એટલે આપણે એ પણ ચેક કરી લેવી કે રોજ કે ભૂંડ છે કે નહીં. તો હોય તો એને આઘા કાઢી નાખી, જેનાથી આપણી ખોખી વાયુ છે અને નુકસાન કાંઈ ન કરે. તો ભાઈ જોઈ લેવી શું છે કે નથી કંઈ રોજ કે ભૂંડ. જોકે ભાઈ કંઈ છે તો નહીં રોજ કે ભૂંડ આવ્યા, નકર એમની આ જગ્યા છે અહીંયા એ બેસે, એટલે અહીંથી એમને થોડા આઘા તગડી દેવી, આઘા કાઢી નાખવી તો આપણા જમીનમાં થોડીક ઓછું બગાડ કરે, વરના નકર આપણી જમીનમાં થોડો બગાડ કરી નાખે. અને તમે આનો લુક કેવો છે એ મને કમેન્ટ કરીને કહેજો, કે અહીંયા ફોટા કેવા આવે એ તમે મને પણ તમે કહેજો કમેન્ટ કરીને. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જેવો મારો નવો બ્લોગ આવે તો પહેલાં તમને ખબર પડી જાય. અને આ બ્લોગમાં શું મિસ્ટેક છે એ પણ કમેન્ટ કરીને કહેજો, કેમ કે પહેલો બ્લોગ હતો એટલે ખબર ન પડે કેવી રીતના ઉતારવો, કેવી રીતના એડિટિંગ કરવું એ બધું. એટલે પહેલો બ્લોગ છે આ મારી ચેનલનો નહીં, મારો જ પણ પહેલો બ્લોગ છે. અત્યાર સુધી મેં એક પણ બ્લોગ ઉતાર્યો નથી, આ પહેલો મેં બ્લોગ ઉતાર્યો છે. અને મને તમે કહેજો કે શું મિસ્ટેક છે. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.